નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ આ ચેપ્ટરમાં ત્રુટિ વિશે વાત કરી હતી. કેવી રીતે ત્રુટિ ઉદ્ભવે છે. પરંતુ હવે આ લેક્ચરમાં આપણે ત્રુટિનું માપન કરવું છે. ત્રુટિનું આશરે અંદાજિત મૂલ્ય મેળવવું છે. તે માટેની આપણે મેથડ જોઈશું અને સાથે સાથે લઘુત્તમ માપ ત્રુટિ કોને કહેવાય. તો મેં તમને અગાઉ વાત કરી હતી કે ઘડિયાળ, તો ઘડિયાળ જે છે આપણા ઘરમાં રહેલી એ સેકન્ડ સુધીનું માપન કરતી હોય તો એની લઘુત્તમ માપ શક્તિ કેટલી કહેવાય? 1 સેકન્ડ કહેવાય. ઓકે, તો અહીં મિત્રો આપણે વાત કરી છે લઘુત્તમ માપ ત્રુટિ. તો કોઈ પણ સાધન વડે માપન માટેનું સાધન છે એના વડે માપી શકાતા માપનના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને લઘુત્તમ માપ કહે છે. લઘુત્તમ માપ કહે છે. કોઈ પણ મિત્રો સાધન છે ને જેના વડે ઓછામાં ઓછું જે મૂલ્ય માપી શકાતું હોય તેને એનું લઘુત્તમ માપ કહે છે. અને આ લઘુત્તમ માપ સુધી જ એનું મૂલ્ય સચોટ હોય છે. હું એમ કહું કે સેકન્ડ સુધી જે ઘડિયાળથી આપણે માપી શકીએ છીએ એનાથી સેકન્ડથી પણ ઓછું મૂલ્યમાં થતો ફેરફાર આપણે ના નોંધી શકીએ, કારણ કે એની માપન શક્તિ વધુમાં વધુ કેટલી છે? તો 1 સેકન્ડ સુધી જ છે. બીજું એક ઉદાહરણ આપું. જેમ કે આપણી સ્કેલ છે, તો સ્કેલમાં તમે જોશો તો 0, 1, 2 આ રીતે માપ લખેલું હોય છે. એટલે કે 0 થી 1, 1 થી 2 આ વચ્ચે આખું જે મૂલ્ય છે 1 સેન્ટીમીટર છે અને એના વચ્ચે કેટલા 10 કાપા હોય છે. એટલે કે 10 કાપા છે 0.1 સેન્ટીમીટર ના હોય છે. એનો મતલબ કે તમે સ્કેલ વડે 0.1 સેન્ટીમીટર સુધીનું ઓછામાં ઓછું મૂલ્ય માપી શકો છો. પરંતુ એનાથી નાનો ફેરફાર છે જેમ કે 0.01 સેન્ટીમીટર કે એવો ફેરફાર તમે સ્કેલ વડે નોંધી શકશો નહીં, કારણ કે સ્કેલની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 0.1 સેન્ટીમીટર છે. તો આનાથી નાનું મૂલ્ય હોય 0.01 સેન્ટીમીટર તો શું તમે મિત્રો સ્કેલ વડે આ માપન કરી શકશો? આ માપન કરી શકશો નહીં, કરી શકાય, કારણ કે સ્કેલનું લઘુત્તમ માપન તો કેટલું છે? 0.1 સેન્ટીમીટર છે. આનાથી નાનો જો ફેરફાર હશે કે ત્રુટિ હશે તો આપણે સ્કેલ વડે માપી શકીશું નહીં. કહેવાનો મતલબ મિત્રો કે કોઈ પણ સાધનનું જે નાનામાં નાનું મૂલ્ય જે છે એનું લઘુત્તમ માપ કહે છે. ઓકે, અને ત્યાં સુધી જ આપણે સચોટ મૂલ્ય મેળવી શકતા હોઈએ છીએ. અને ત્રુટિ ઉદ્ભવે તો ત્યાં સુધી ઉદ્ભવે છે એમ આપણે કહી શકીએ. તો અહીં મિત્રો આ લઘુત્તમ મૂલ્ય સુધી એવું કહી શકાય કે લઘુત્તમ માપ કહે છે અને આ લઘુત્તમ મૂલ્ય સુધી સચોટ માપન કરી શકાય છે, અથવા તો લઘુત્તમ મૂલ્ય સુધી માપ સચોટ હોય છે. ઓકે મિત્રો, જેમ કે હું એમ કહું કે વર્નિયર કેલિપર્સ આપણે અગાઉ જોયેલું છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 10⁻⁴ મીટર એટલે કે 0.01 સેન્ટીમીટર. પછી સ્પેરોમીટર કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, જેની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 10⁻⁵ મીટર એટલે કે 0.01 સેન્ટીમીટર. એટલે કે વર્નિયર કેલિપર્સ નું લઘુત્તમ માપ આટલું, એટલે કે તે આટલે સુધી માપન કરી શકે છે. આનાથી સૂક્ષ્મ એટલે કે આટલું સૂક્ષ્મ માપન તે વર્નિયર કેલિપર્સ વડે કરી શકાય નહીં. એટલે કે મિત્રો આ એની લઘુત્તમ માપ શક્તિ થઈ. ઓકે મિત્રો, લઘુત્તમ માપ ત્રુટિનો સમાવેશ આપણે અવ્યવસ્થિત ત્રુટિમાં કરીએ છીએ, પરંતુ તે વ્યવસ્થિત અને અવ્યવસ્થિત બંને પ્રકારે ઉદ્ભવી શકતી હોય છે. ઓકે, તો હવે મિત્રો આપણે આગળ વાત કરીશું આ ત્રુટિઓનો અંદાજ આપણે મેળવવો છે તો કઈ રીતે. ચલો જોઈએ. તો નોંધી લેશો તમે? યસ. તો હવે ત્રુટિ ખૂબ મહત્વનો પોઈન્ટ, જેને અનુલક્ષીને પરીક્ષામાં એક્ઝામ્પલ પણ આવી શકે છે.
ત્રુટિનું માપન, એસ્ટિમેશન ઓફ એરર, એસ્ટિમેશન ઓફ એરર. ઓકે, તો હવે આપણે જોઈએ ત્રુટિમાં આપણે વાત કરીશું નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો સૌપ્રથમ તો મિત્રો ત્રુટિમાં આપણે પહેલો ભાગ જે છે એમાં નિરપેક્ષ ત્રુટિ વિશે વાત કરીશું. પણ એ પહેલા મિત્રો ધારો કે આપણે પ્રયોગ કરીએ છીએ. વિચારો, તમે લેબમાં છો અને તમે પ્રયોગ કરી રહ્યા છો જેમ કે હું એમ કહું કે આપણે ચલો સાદા લોલકનો પ્રયોગ કરી રહ્યા છીએ. સાદા લોલકમાં આપણે આ જોડે એક સ્ટોપ વોચ છે અને આ રીતે દોલનો થઈ રહ્યા છે. તો અમુક સમયગાળાના અંદાજે એક મિનિટે આપણે દોલનો નોંધવાના છે કે ભાઈ ચલો પહેલી 1 મિનિટ, બીજી 1 મિનિટ, ત્રીજી 1 મિનિટ, કેટલા દોલનો થાય છે એ દોલનોની સંખ્યા અને સમય આપણે નોંધીએ છીએ. તો મિત્રો આ બધા જે મૂલ્યો છે એ આપણા કયા મૂલ્યો છે? પ્રાયોગિક મૂલ્યો છે. ઓકે, તો એવી રીતે આપણે ધારો કે અંદાજ લઈએ કે ધારો કે કોઈ ભૌતિક રાશિના માપનમાં, ધારો કે કોઈ ભૌતિક રાશિના માપનમાં પ્રાયોગિક મૂલ્યો એટલે કે મિત્રો અહીં લઈ ગયેલા આપણે અવલોકનો A1, A2 અપ ટુ AN છે. આ કોઈ ભૌતિક રાશિ આપણે લઈ લઈએ A. કોઈ ભૌતિક રાશિ A ના માપનમાં પ્રાયોગિક મૂલ્યો એટલે કે અવલોકનો અનુક્રમે A1, A2 અપ ટુ AN છે. પહેલું અવલોકન, બીજું અવલોકન, એમ આપણે જે નોંધ કરીએ છીએ ને મિત્રો એ અવલોકનો. જેમ કે તમે ઓહમના નિયમમાં પ્રયોગ કરેલો છે 10મા ધોરણમાં, તો ઓહમના નિયમમાં તમે અવલોકનો લેતા હતા અનુક્રમે વોલ્ટેજ અને એના પરથી I બરાબર છે V અને I ના અવલોકનો નોંધતા હતા. તો એવા આપણે એક અવલોકનો લઈએ છીએ. તો તે અનુક્રમે કોઈ ભૌતિક રાશિ એના માપનમાં આ અવલોકનો A1, A2 અપ ટુ AN છે. તો મિત્રો સૌપ્રથમ તો નિરપેક્ષ ત્રુટિની આપણે વાત કરવાના છીએ. તો નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? નિરપેક્ષ ત્રુટિ, ઓકે, એબ્સોલ્યુટ એરર. તો નિરપેક્ષ ત્રુટિ કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય, કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય. મિત્રો આ સાચું મૂલ્ય જે છે ને એને આપણે કયું મૂલ્ય લઈએ છીએ? સરેરાશ. કયું? સરેરાશ જે લઈશું ને એને સાચું મૂલ્ય કહીશું. તો સાચા મૂલ્ય અને અવલોકનના મૂલ્ય મૂલ્યના ધન તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. નિરપેક્ષ ત્રુટિ કહે છે. ધન તફાવત લખો અથવા તો માનાંકને નિરપેક્ષ ત્રુટિ કહે છે. તો અહીં તમને ખબર હોવી જોઈએ સાચું મૂલ્ય કે જેને આપણે સરેરાશ મૂલ્ય તરીકે લઈએ છીએ અને અવલોકનનું મૂલ્ય જે આપણે A1, A2 અપ ટુ N લેવાના છીએ એ મૂલ્ય. ઓકે, ધારો કે અહીં આપણે જોઈએ કે અવલોકનો A1, A2 અપ ટુ N છે. તો સૌપ્રથમ તો આપણે આની શું લઈ લઈએ? સરેરાશ લઈ લઈએ. સરેરાશ મિત્રો તમે ભણેલા છો ને, સરેરાશ બરાબર શું લખતા હતા? સરેરાશ બરાબર સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા. યસ ઓર નો મિત્રો? અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. આવી એવરેજ આપણે સરેરાશ કાઢતા કે ના કાઢતા? યસ. તો એ રીતે અહીં મિત્રો અવલોકનો A1, A2 અપ ટુ N છે. તો આપણે લખી શકીએ કે સરેરાશ A બાર ઇઝ ઇક્વલ ટુ, અને A બાદ આ રીતે દર્શાવો મિત્રો, અથવા તો A એવરેજ આ રીતે પણ દર્શાવી શકાય. યસ, અથવા તો A એવરેજ એમ પણ લખશો તો ચાલશે. હું આ રીતે દર્શાવું છું સરેરાશ A બાર. યસ, તો A બાર ઇઝ ઇક્વલ ટુ અવલોકનોનો સરવાળો તો A1 પ્લસ A2 પ્લસ અપ ટુ પ્લસ AN ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો કેટલા અવલોકનો છે? N અવલોકનો છે તો ભાગ્યા N. ઓકે, હવે મિત્રો એક કામ કરીએ, આપણે નિરપેક્ષ ત્રુટિ આપણે શોધવી છે. તો અહીં નિરપેક્ષ ત્રુટિ માટે અહીં મેં લખ્યું છે કે કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય.
સરેરાશ મૂલ્ય કયું આવ્યું? એ બાદ આવ્યું. અને અવલોકનના મૂલ્ય કયા? A1 A2 અપ ટુ an એ અવલોકનના મૂલ્યો થયા. ના ધન તફાવતને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. તો અહીં મિત્રો ચલો લખીએ. પ્રથમ નંબર ડેલ્ટા A1, નિરપેક્ષ ત્રુટિને આપણે આ રીતે ડેલ્ટા A1 વડે દર્શાવીએ. તો ડેલ્ટા A1 ધન તફાવત છે એટલે મિત્રો મૂલ્ય હંમેશા જે તફાવત આવે એ હંમેશા કેવું લેવાનું? ધન લેવાનું. તો ડેલ્ટા A1 સાચું મૂલ્ય કયું? આ એ બાદ આપણું સરેરાશ મૂલ્ય આપણે કેવું મૂલ્ય લઈએ છીએ? સાચું મૂલ્ય. તો મોડ ઓફ એ બાદ માઈનસ અવલોકન એટલે કે A1, એ બાદ માઈનસ A1, આનો તફાવત લેવાનો આ રીતે. એ જ રીતે મિત્રો બીજું અવલોકન. ઓકે, અહીં આપણે મિત્રો આ અવલોકનોના આ રીતે તફાવત લઈને એની સરેરાશ લેવાના છીએ. તો એ જ રીતે આપણે લખી શકીએ ડેલ્ટા A2 મોડ ઓફ એ બાદ માઈનસ બીજું અવલોકન A2. એ જ રીતે ડેલ્ટા A3 અપ ટુ કરો મિત્રો, બધા અવલોકનો લખવાની જરૂર નથી. ડેલ્ટા AN મોડ ઓફ એ બાદ માઈનસ n મો અવલોકન એટલે an. તો આ રીતે મિત્રો આપણે દરેકની સરેરાશ લઈ મીન્સ કે નિરપેક્ષ ત્રુટિ આ રીતે આપણે શોધી દેવાની. અને આ નિરપેક્ષ ત્રુટિની હવે આપણે શું લઈશું? સરેરાશ લઈશું. તો મિત્રો મૂલ્ય બને એટલું કેવું થશે? નાનું થશે. અહીં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લેવાની. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો મિત્રો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે? તો આજે આપણે છે સરેરાશ મૂલ્ય શોધ્યું. ઓકે, સરેરાશ મૂલ્ય અને અવલોકનના મૂલ્ય બંનેનો શું લઈ લીધો? અહીં તફાવત લઈ લીધો. એ આપણને જે ત્રુટિ મળી એ આપણી નિરપેક્ષ ત્રુટિ મળી, પણ એ વ્યક્તિગત અવલોકનમાં મળતી ત્રુટિ મળી. યસ, વ્યક્તિગત A1 માં મળતી નિરપેક્ષ ત્રુટિ, A2 માં મળતી નિરપેક્ષ ત્રુટિ. અને હવે આ જે નિરપેક્ષ ત્રુટિ છે એની પણ શું લઈ લેવાની? આપણે સરેરાશ લઈ લેવાની. એટલે કે મૂલ્ય જે ફેરફાર છે બને એટલો તમને કેવો મળશે? નાનો મળશે. જોઈએ આપણે તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેને આપણે ડેલ્ટા A બાદ વડે દર્શાવીએ. શેના વડે મિત્રો? ડેલ્ટા A બાદ. તો ડેલ્ટા A બાદ આનો સરવાળો કરવાનો મિત્રો. ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ અપ ટુ પ્લસ કેટલા અવલોકનો? n અવલોકનો. ડેલ્ટા an ભાગ્યા અવલોકનોની સંખ્યા n. મિત્રો આ રીતે દર્શાવી શકાય. તો આ તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી. અથવા તો આને આ રીતે પણ દર્શાવી શકો છો. ડેલ્ટા A બાદ શું કર્યું મિત્રો? ઉપર તમે સરવાળો 1/n બાર લખું છું. અને સરવાળો આપણે કઈ રીતે દર્શાવીએ છીએ મિત્રો? આ રીતે સિગ્મા. સરવાળાને સિગ્મા તરીકે A1 A2 અપ ટુ n સુધી છે ને, તો I vary from 1 to n ડેલ્ટા AI. યસ, AI બરાબર 1 મૂકો તો ડેલ્ટા A1, I બરાબર 1 to n એટલે કે 2 મૂકો તો ડેલ્ટા A2. પરંતુ શું છે? સિગ્મા છે. સિગ્મા એટલે શું કે સરવાળો, અને નીચે n તો છે જ. તો આને આ રીતે પણ દર્શાવી શકાય, પણ આ રીતે તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે કોઈ ભૌતિક રાશિનું જે મૂલ્ય છે મિત્રો, કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય ધારો કે a, ભૌતિક રાશિનું મૂલ્ય a કોની વચ્ચે મળે? તો જે સાચું મૂલ્ય આપણું છે એ બાદ છે. યસ, અને તમે જે ત્રુટિ શોધી સરેરાશ નિરપેક્ષ એ કેટલી મળી? ડેલ્ટા A બાદ. તો હંમેશા મિત્રો જે સાચું મૂલ્ય હોય, સાચું એટલે મિત્રો કે એક્ઝેક્ટ સાચું નથી, પણ આપણે સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લઈએ છીએ. યસ, તો આ જે મૂલ્ય છે સાચું મૂલ્ય અને સરેરાશ મૂલ્ય એમાં કાં તો પ્લસ હોય કાં તો માઈનસ હોય. યસ, કાં તો પ્લસ કાં તો માઈનસ. એટલે કે A બાર પ્લસ માઈનસ ડેલ્ટા A બાર ની વચ્ચે આ મૂલ્ય હોઈ શકે. હું એક ઉદાહરણ આપું તો તમને ખ્યાલ આવશે. ધારો કે 3 વ્યક્તિઓ છે. યસ, 3 વ્યક્તિઓ છે. 3 જોડે, એકના જોડે 9 રૂપિયા છે, એકના જોડે 10 રૂપિયા છે અને એકના જોડે 11 રૂપિયા છે. 9, 10 ને 11 રૂપિયા છે. હવે હું એમ કહું તમને કે ચલો ભાઈ આની એવરેજ કાઢો, આની એવરેજ કાઢો તો એવરેજ કેટલી મળે? એ બાદ મળે. એ બાદ શું લખો? 9 + 10 + 11 ભાગ્યા અવલોકનોની સંખ્યા કેટલી? 3. એટલે કે 9 + 10 + 11 ભાગ્યા 3 કરો તો કેટલા આવશે? 10 જ આવશે. 10 આયા તો 10 આયા એનું કયું મૂલ્ય થયું? સાચું મૂલ્ય થયું. પછી તમે પાછું શું કર્યું?
નિરપેક્ષ ત્રુટી શોધી. જેમ કે પહેલું અવલોકન હતું ડેલ્ટા A1 તો પહેલું 9 હતું, તો અહીં તમને 10 મળે તો 10 ઓછા 9 કરો, 1 આયા. અહીં બીજું અવલોકન કયું હતું? 10 હતું. યસ ને મિત્રો, બીજા વ્યક્તિ જોડે 10 રૂપિયા હતા તો 10 ઓછા 10 તો 0 મળે. ત્રીજા વ્યક્તિ જોડે કેટલા હતા? 11 રૂપિયા હતા તો 11 ઓછા 10 એટલે કે 10 ઓછા 11 માઇનસ 1, પરંતુ આપણે ધન તફાવત લેવાનો એટલે કે 1. યસ, તો ડેલ્ટા A1 ડેલ્ટા A2 મળી ગયા કે આટલો ફેરફાર હોઈ શકે. વ્યક્તિગત પહેલા અવલોકનમાં 1 રૂપિયાનો ફેરફાર હતો, બીજા અવલોકનમાં કોઈ ફેરફાર નહોતો, ત્રીજા અવલોકનમાં 1 રૂપિયાનો ફેરફાર. સમજમાં આવે છે? યસ. અને એની પાછી તમારે શું લેવાની? સરેરાશ. એટલે કે અહીં તમે લખશો કે ચલો ભાઈ ડેલ્ટા A બાદ ઇઝ ઇક્વલ ટુ પહેલા વ્યક્તિ જોડે 1 રૂપિયાનો ડિફરન્ટ આવ્યો, બીજા જોડે 0 નો આવ્યો, ત્રીજા જોડે 1 નો આવ્યો, અને એના ભાગ્યા કેટલા કરશો તમે? 3 અવલોકનોની સંખ્યા, એટલે કે તમને ડેલ્ટા A બાદ મળી જશે. 2 ભાગ્યા 3 કરશો તો જે આવે એ તમારો એટલો ફેરફાર થશે. કહેવાનો મતલબ મિત્રો કે અહીં એવું કહી શકાય કે પ્રથમ વ્યક્તિ જોડે, જે વ્યક્તિ જોડે 9 રૂપિયા હતા એના જોડે કેટલા રૂપિયા હોઈ શકે? તો 2 ભાગ્યા 3 જે ફેરફાર આવ્યો, ધારો કે હું એમ કહું કે 0.67 ફેરફાર આવ્યો તો 9 વત્તા 0.67 હોય કાં તો 9 ઓછા 0.67 હોય. બીજા વ્યક્તિ જોડે 10 રૂપિયા હતા તો 10 વત્તા 0.67 કે 10 ઓછા 0.67. ત્રીજા વ્યક્તિ જોડે 11 હતા તો 11 ઓછા 0.67 કે 11 વત્તા. ટૂંકમાં કહેવાનો મતલબ કે આટલાની વચ્ચે મૂલ્ય હોઈ શકે. તો અહીં મિત્રો આપણે એવું લઈ શકીએ કે આમ કોઈ ભૌતિક રાશિ એનું મૂલ્ય A બાર, યસ A બાર વત્તા ઓછા ડેલ્ટા A બાદ ની વચ્ચે હોઈ શકે. ચલો મિત્રો આગળ જોઈએ. હવે એવું કહી શકાય કે એનું મૂલ્ય, આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તરત તમને ખ્યાલ આવી જશે મિત્રો. એનું મૂલ્ય A બાદ પ્લસ માઇનસ ડેલ્ટા A બાદ, એટલે કે A બાદ પ્લસ ડેલ્ટા A બાદ અને A બાદ માઇનસ ડેલ્ટા A બાદ, એટલે કે એનું મૂલ્ય A બાદ માઇનસ ડેલ્ટા A બાદ થી મોટું અને A બાદ પ્લસ ડેલ્ટા A બાદ થી નાનું. યસ, આ મૂલ્ય મિત્રો આ બંનેની વચ્ચે હોઈ શકે. અહીં મિત્રો સાચા મૂલ્યમાં આટલો ફેરફાર જોવા મળે છે. ક્લિયર? જોઈશું મિત્રો, એક્ઝામ્પલ જોશો એટલે તમને તરત આ પોઈન્ટની ખ્યાલ આવશે. હવે બીજા નંબરમાં આપણે જોઈએ નિરપેક્ષ ત્રુટિની આપણે વાત કરી, અહીં ડેલ્ટા A બાદ બરાબર. હવે આપણે જોઈએ સાપેક્ષ ત્રુટિ કે આંશિક ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ અથવા તેને આંશિક ત્રુટિ પણ કહે છે. આંશિક ત્રુટિ, સાપેક્ષ કે આંશિક ત્રુટિ કોને કહેવાય? તો સાપેક્ષ કે આંશિક ત્રુટિ એને આપણે ધારો કે નથી દર્શાવવું પણ આ રીતે દર્શાવી શકાય. ડેલ્ટા A વડે દર્શાવતા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A બાદ અને સરેરાશ એટલે કે A બાદ ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. તો અહીં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા A બરાબર લખી શકો મિત્રો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A બાદ ભાગ્યા અવલોકનનું સરેરાશ મૂલ્ય A બાદ ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. ઓકે, એ જ રીતે મિત્રો થર્ડ નંબર પ્રતિશત ત્રુટિ. કઈ ત્રુટિ? પ્રતિશત ત્રુટિ અથવા તો પર્સન્ટેજ એરર. તો પ્રતિશત ત્રુટિ એટલે કે મિત્રો સાપેક્ષ ત્રુટિના ટકાવારી લઈ લો. આ સાપેક્ષ ત્રુટિ જે મળી એના પર્સન્ટેજ લઈ લો, તો પર્સન્ટેજ એટલે ગુણ્યા 100, એટલે કે અહીં લખાય મિત્રો ડેલ્ટા A પર્સન્ટેજ પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A બાદ અપોન A બાદ ગુણ્યા 100. તો મિત્રો આ રીતે તમે પ્રતિશત ત્રુટિ દર્શાવી શકો છો. ક્લિયર? ખાસ યાદ રાખજો મિત્રો. હવે આપણે જોયું મિત્રો સરેરાશ મૂલ્ય, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આનો આપણે ઉપયોગ કરીએ કે એક્ઝામ્પલ ગણીએ એટલે તરત તમને ખ્યાલ આવી જશે. અહીં હું બાજુમાં સૂત્ર લખી દઉં છું કે જેથી ચલો મિત્રો આપણે જે થિયરી જોઈ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, એને લગતો એક દાખલો જોઈ લઈએ. આ દાખલો જોશો એટલે તરત તમને તે ખ્યાલ આવી જશે કે કઈ રીતે આપણે ત્રુટિનું માપન કરવું જોઈએ. જો મિત્રો આ રીતે આપણે જોયું નિરપેક્ષ ત્રુટિ, તો
તો સૌપ્રથમ તેનું સરેરાશ મૂલ્ય શોધી દેવાનું. એ બાદ બરાબર બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. એના પછી મિત્રો વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા A1 માં મળતી વ્યક્તિગત ડેલ્ટા A1 બરાબર શું કરવાનું મિત્રો? સાચું મૂલ્ય અને અવલોકનનું મૂલ્ય બંનેનો તફાવત એટલે કે A બાદ ઓછા A1. એ જ રીતે A2 માં મળતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A2 તો A બાદ ઓછા A2. A3 માં મળતી ડેલ્ટા A3 A બાદ ઓછા A3. ક્લિયર? તો આ તમને મિત્રો ત્રુટિ મળી જે વ્યક્તિગત, એની પણ પાછી શું લઈ લેવાની? સરેરાશ. એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તમને મળશે ડેલ્ટા A બાદ બરાબર ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા AN ભાગ્યા અવલોકનોની સંખ્યા. ઓકે. આમ મિત્રો કોઈ ભૌતિક રાશિ એનું મૂલ્ય છે ને એ તમને સાચા મૂલ્ય એટલે કે A બાદ અને ડેલ્ટા A બાદ ની વચ્ચે મળવું જોઈએ. કાં તો પ્લસ હોય કાં તો વચ્ચે માઈનસ હોય. ઓકે. સાપેક્ષ ત્રુટિ તો સાપેક્ષ ત્રુટિ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. પ્રતિશત ત્રુટિ ગુણ્યા 100 કરી દો મિત્રો પર્સન્ટેજમાં એટલે પ્રતિશત ત્રુટિ મળી જશે. તો હવે તમારી ચોપડીનો ઉદાહરણ નંબર 7 આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું મિત્રો આવર્તકાળ શેના વડે આપણે દર્શાવીએ છીએ? આવર્તકાળનું માપન કરવું છે કેપિટલ T. યસ ને પીરિયોડિક ટાઈમ નું માપન કરીએ છીએ જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ છે. એમાં પહેલું અવલોકન છે 2.63 સેકન્ડ, બીજું છે 2.56 સેકન્ડ, ત્રીજું અવલોકન 2.42 સેકન્ડ, ચોથું અવલોકન 2.71 સેકન્ડ અને પાંચમું 2.80 સેકન્ડ. હવે મિત્રો તમને આવા આવર્તકાળના 5 અવલોકન તમે પ્રયોગ કરતા જે નોંધેલા છે એવા કેટલા અવલોકન છે? 5 અવલોકન છે. ઓકે. આને આવર્તકાળને આપણે T વડે દર્શાવીએ છીએ તો આને T1 T2 એ રીતે કહેશો તો પણ ચાલશે. અને મિત્રો હા A1 A2 ને એ રીતે કહેશો તો પણ વાંધો આવશે નહીં. પણ આપણે સાદા આવર્તકાળને T વડે દર્શાવીએ છીએ તો T1 T2 કહેશો તો શું વાંધો છે? યસ. તો અહીં મિત્રો આને આપણે T1 કહીએ, આને T2, આ T3, આ T4 અને આ Tn. તો ચલો સૌપ્રથમ આપણે શોધીએ નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ. તો પ્રથમ નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ ત્યારે પ્રથમ તો આપણે શું લઈ લેવાની મિત્રો? આ રીતે સરેરાશ લઈ લેવાની. એ બાદમાં લખશો તો પણ વાંધો નહીં, પણ અહીંયા આવર્તકાળને T વડે દર્શાવીએ છીએ એટલે હું લખું છું T બાદ. તો T બાદ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનાવો T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ કેટલા અવલોકનો છે? 5. T4 પ્લસ T5 ભાગ્યા 5 અવલોકન. ચલો મિત્રો T1 કેટલા છે? 2.63 સેકન્ડ વત્તા T2 2.56, T3 2.42, T4 2.71 વત્તા T5 2.80. ઓકે. ભાગ્યા અવલોકનોની સંખ્યા. કેટલા અવલોકન છે? 5 અવલોકન છે તો ભાગ્યા 5. મિત્રો આનો સરવાળો ભાગ્યા 5 કરશો તો તમને સરવાળો કરશો તે લગભગ તમને મળશે મિત્રો 2. સરેરાશ આવર્તકાળ શોધો છે આનો સરવાળો કરી દો તે લગભગ હું લખી દઉં છું તમે નોંધી દેજો કેટલો મળે છે 13.12. યસ. આનો સરવાળો કરશો તો લગભગ તમને મળશે 13.12 ભાગ્યા 5. અને મિત્રો 13.12 ભાગ્યા 5 કરો તો 5 દુ 10 5 10 ને લગભગ તમને એપ્રોક્સિમેટલી 2.62 સેકન્ડ જેટલો આ તમને મળશે. તો ટી બાદ તમને મળી ગયા કેટલા મળ્યા 2.62 સેકન્ડ મળી ગયા મિત્રો. એ બાદ શોધી દીધા. હવે શું શોધવાનું? નિરપેક્ષ ત્રુટિ શોધવાની. તો ચલો મિત્રો નિરપેક્ષ ત્રુટિ શોધી દઈએ. T1 માં વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ. તો અહીં પ્રથમ આપણે લખીએ ડેલ્ટા A1 છે અહીંયા શું લખવાનું ડેલ્ટા T1. તો ડેલ્ટા T1 બરાબર માનાંકમાં T બાદ કેટલા 2.62 માઈનસ T1 આપણા 2.63. ઓકે. હવે મિત્રો આનું તમે સાદુરૂપ આપો 2.62 માઈનસ 2.63 કરશો તે તમને કેટલા મળશે 0.01 સેકન્ડ. પરંતુ એ ક્યાં મળશે તમને કેવા મળશે માઈનસ મળશે. પરંતુ આપણે માનાંકમાં લીધેલ છે ને તો આનો કયો તફાવત લેવાનો ધન તફાવત એટલે કે 0.01 મૂલ્ય હંમેશા ધન જ લખવાનું. ઓકે તફાવત. ઓકે.
તો 0.01 સેકન્ડ. એ જ રીતે મિત્રો ડેલ્ટા T2 બરાબર T બાદ કેટલા 2.62 માઇનસ T2 કેટલા છે 2.56. આ રીતે બધાનું શોધી દો મિત્રો. ડેલ્ટા T3 2.62 માઇનસ 2.42. ડેલ્ટા T4 2.62 માઇનસ 2.71. ડેલ્ટા T5 2.62 માઇનસ 2.80. ચલો મિત્રો આ દરેકનો તફાવત શોધી દો. જવાબ 2.62 ઓછા 2.56 કરશો તો 4 ને 2 6 0.06 સેકન્ડ મળશે. યસ ધન મળે છે આ તો ઓલરેડી. 2.62 ઓછા 2.42 કરો તો આ તમને મળશે 0.20 સેકન્ડ. એ જ રીતે 2.62 ઓછા 2.71 કરો તો આ લગભગ તમને મળશે 0.09 સેકન્ડ. 80 તો કેટલા મળશે 18 ને 0.18 સેકન્ડ. ઓકે તો મિત્રો આ રીતે તમને મળી ગયું. આ શું મળી વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ દરેકમાં મળતી. T1 માં મળતી વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ આટલી. હવે મિત્રો આની પણ આપણે શું લઈએ છીએ સરેરાશ લઈએ છીએ. યસ આ જે લીધું ડેલ્ટા A1 ડેલ્ટા A2 એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે આની પણ શું લઈએ છીએ સરેરાશ. તમને ખ્યાલ આવ્યો મિત્રો? આની પણ આપણે સરેરાશ લઈશું. આ દરેકમાં વ્યક્તિગત ત્રુટિ આટલી આવતી હતી. યસ A1 માં હું કહું તો આ T1 માં કહું તો આટલી, T2 માં આટલી. પણ આની પણ સરેરાશ લઈએ તો આ ત્રુટિમાં શું થશે ઘટાડો થશે. યસ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લઈ લઈએ આપણે. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા T બાદ એટલે કે આપણી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T બાદ ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું મિત્રો આ બધા ડેલ્ટા T1 ડેલ્ટા T2 ડેલ્ટા T3 આપણા સૂત્ર મુજબ દરેકનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો લખી દો મિત્રો 0.01 ડેલ્ટા T1 ડેલ્ટા T2 0.06 ડેલ્ટા T3 0.20 ડેલ્ટા T4 0.09 ડેલ્ટા T5 0.18 ભાગ્યા અવલોકનની સંખ્યા કેટલા 5 શોધી દો મિત્રો. ડેલ્ટા T બાદ તમે શોધશો તો તમને લગભગ મળશે મિત્રો 0.54 ભાગ્યા 2. આ સરવાળો કેટલો 0.54 ભાગ્યા 5. 0.54 ભાગ્યા 5 કરશો તો તમને મળશે 0.11 સેકન્ડ. કેટલા મળશે મિત્રો ડેલ્ટા T બાદ 0.11 સેકન્ડ. તો આમ મિત્રો આપણે એવું કહી શકીએ કે મળતી નિરપેક્ષ ત્રુટિ કેટલા સેકન્ડ મળે છે 0.11 સેકન્ડ. આમ કોઈ ભૌતિક રાશિ એટલે કે આવર્તકાળનું મૂલ્ય દરેક રાશિ આવર્તકાળનું મૂલ્ય કોની વચ્ચે હોઈ શકે તેવું લખી શકાય મિત્રો. આવર્તકાળ T નું મૂલ્ય T બાદ પ્લસ માઈનસ ડેલ્ટા T બાદ ની વચ્ચે હોય. T બાદ કેટલા મિત્રો આપણું સરેરાશ મૂલ્ય સાચું મૂલ્ય 2.62 સેકન્ડ. 2.62 પ્લસ માઈનસ મિત્રો નિરપેક્ષ ત્રુટિ તમારી કેટલી મળી છેલ્લે તમને 0.11 સેકન્ડ. તો 0.11 સેકન્ડ. તો આની વચ્ચે મિત્રો આ મૂલ્ય હોઈ શકે. આની વચ્ચે તો મિત્રો એક વખત પ્લસ કરો 2.62 પ્લસ 0.11 તો કેટલા થાય મિત્રો 2.62 પ્લસ 0.11 એટલે કે 2.73 સેકન્ડ થશે. 2.73 સેકન્ડ અને 2.62 માઈનસ 0.11 તો મિત્રો આમાંથી બાદ કરો તો કેટલા થશે 2.51 જેવા થશે. 2.51 સેકન્ડ. તો 2.73 થી 2.51 ની વચ્ચે મિત્રો સાચા મૂલ્યો હોઈ શકે. આ બધા મૂલ્યો લગભગ આની વચ્ચે હોઈ શકે. ક્લિયર મિત્રો? પરીક્ષામાં પૂછાય તો તમને એમ કે નિરપેક્ષ ત્રુટિ શોધો તો સીધી મિત્રો તમારે અહીંયા સુધી શોધી દેવાની હોય છે. 0.11 સેકન્ડ મળી ગયા. ઓકે એનાથી પછી આ શોધવાનું કીધું હોય કે ભાઈ કેટલાની વચ્ચે હોય તો આ શોધવું નહીં તો શોધવું નહીં. ક્લિયર? ઓકે સેકન્ડ નંબર મિત્રો આપણે શોધવાનું છે. બીજા નંબરમાં સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ તમે જાણો છો શું લઈએ છીએ સાપેક્ષ ત્રુટિમાં આપણે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા A બાદ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા તેનું સાચું મૂલ્ય. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A બાદ એટલે કે ડેલ્ટા આ રીતે ડેલ્ટા A બાદ એટલે કે ડેલ્ટા T બાદ આપણને કેટલા મળ્યા
0.11 સેકન્ડ અને નીચે સાચું મૂલ્ય t બાદ. તો ચલો ડેલ્ટા t બાદ આપણા જોડે છે અહીં 0.11 સેકન્ડ ભાગ્યા t બાદ. તો t બાદ કેટલા છે મિત્રો આપણા જોડે? સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય કહેવાય આનો 2.62. તો 0.11 ભાગ્યા 2.62 મિત્રો ભાગાકાર કરશું તો લગભગ તમને મળશે 0.04198. 0.04198. અને મિત્રો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી શીખીશું આપણે આના પછી. તો અહીં 9 છે તો અહીં એક ઉમેરી દો મિત્રો. તો 0.042 સેકન્ડ. યસ, 0.042 સેકન્ડ સાપેક્ષ ત્રુટી મળી. અને હવે ત્રીજા નંબરમાં કઈ ત્રુટી શોધવાની છે? પ્રતિશત ત્રુટી. સાપેક્ષ ત્રુટીને આપણે આંશિક ત્રુટી પણ કહીએ છીએ. પ્રતિશત ત્રુટી તો પર્સન્ટેજ એરર. તો પ્રતિશત ત્રુટી બરાબર મિત્રો તમે લખી શકો છો સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100. ડેલ્ટા t બાર ભાગ્યા t બાર ગુણ્યા 100 એટલે કે 0.042 ગુણ્યા 100 એટલે કે તમને લગભગ મળશે 4.2%. યસ ને, ગુણ્યા 100 કરશો તો 4.2%. એટલે કે એવું કહેવાય કે અહીં જે ફેરફાર થાય છે ને મિત્રો, જે ત્રુટી કેટલા ટકા ફેરફાર મૂલ્યમાં જોવા મળે છે, જે સાચું મૂલ્ય છે એમાં કેટલો ફેરફાર જોવા મળે છે? તો 4.2% નો ફેરફાર જોવા મળે છે. અહીં એવું લખી શકાય મિત્રો કે જેમ તમે અહીં લખ્યું t બાદ પ્લસ માઇનસ ડેલ્ટા t બાદ, તો તમને એમ કે ટકાવારીમાં દર્શાવવું છે તો 2.62 પ્લસ માઇનસ 4.2%. એટલે કે 2.62 ના કેટલા ટકા ફેરફાર થયો? 4.2%. એવું પણ લખી શકાય. લખી શકાય મિત્રો આ રીતે પર્સન્ટેજમાં 2.62 પ્લસ માઇનસ 4.2%. આ રીતે પણ તમે છેલ્લો જવાબ લખી શકો છો. તો ક્લિયર? આ રીતે તમને નિરપેક્ષ ત્રુટી 0.11 સેકન્ડ, સાપેક્ષ ત્રુટી 0.042 સેકન્ડ અને પ્રતિશત ત્રુટી 4.2% તમે શોધી શકો છો. સરળ છે ને? આવડશે? ઓકે. ચલો મિત્રો બીજો એક એક્ઝામ્પલ જોઈએ એક્સ્ટ્રા, જેથી આ થિયરી જે જોઈ એ તમને સારી રીતે ખબર પડે. યાદ રાખજો મિત્રો, ઘરે જ્યારે વિડિયો જોઈને પ્રેક્ટિસ કરો તો થિયરી પછી એક્ઝામ્પલ કરશો. તમે જેવો એક્ઝામ્પલ કરશો એવી થિયરીની તમને ખ્યાલ આવી જશે. ઓકે? એટલે થિયરીનો ખ્યાલ ત્યારે જ આવશે કે જ્યારે તમે એક્ઝામ્પલ કરશો. યાદ રાખો. ઓકે, તો હવે અહીં એક્ઝામ્પલ છે, ઓમના પ્રયોગમાં જુદા જુદા અવલોકન દરમિયાન અજ્ઞાત અવરોધનું મૂલ્ય. મિત્રો તમે ઓમનો પ્રયોગ કરો છો એમાં અજ્ઞાત અવરોધના મૂલ્ય 4.12 ઓમ, 4.08 ઓમ, 4.22 ઓમ અને 4.14 ઓમ મળે છે. તો આ અવલોકનમાં નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી તથા પ્રતિશત ત્રુટી શોધો. ચલો આપણે ગણી દઈએ સરસ રીતે. તો સૌપ્રથમ પહેલા તો આપણે શું શોધવું છે? નિરપેક્ષ ત્રુટી શોધવી છે. ચલો કઈ રીતે ગણવાનું? નિરપેક્ષ ત્રુટીમાં પહેલા શું શોધીશું? સાચું મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય શોધીશું. તો સરેરાશ મૂલ્ય એટલે કે આપણું a બાદ. તો a બાદ = a બાદ. પણ અહીંયા મિત્રો એક કામ કરો, અવરોધ છે ને, તો અવરોધને આપણે શેના વડે દર્શાવીએ છીએ? કેપિટલ R વડે. રેઝિસ્ટન્સ. યસ, રેઝિસ્ટન્સ એટલે અવરોધ. તો આને આપણે R1 કહીએ, આ મૂલ્યને R2, આ મૂલ્યને R3 અને આ મૂલ્યને R4. યસ, તો અહીં ચલો R વડે દર્શાવીએ તો R બાદ સરેરાશ મૂલ્ય R બાદ = R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 ભાગ્યા અવલોકનની સંખ્યા. કેટલા છે અવલોકન? 4 અવલોકનો છે. યસ, જેમ અહીં a બાદ હતા એ રીતે. ચલો 4 અવલોકનનો સરવાળો કરી દો. 4.12 ઓમ વત્તા 4.2 ઓમ. ઓમ એ કોનો એકમ છે? અવરોધનો એકમ છે. 4.08 પ્લસ 4.22 પ્લસ 4.14 ભાગ્યા અવલોકન કેટલા? 4. આનો સરવાળો કરો મિત્રો અને ભાગ્યા 4 કરો. સરવાળો કરશો તો લગભગ તમને મળશે મિત્રો 4 ને 2 6 અને 6 12 13 14 16 3 ને 4 ને 5 56. ઓકે, અને 4 7 8 16
16.56 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 4.14 ઓમ. યસ, આનો ભાગાકાર કરશો તો 4.14 ઓમ મળશે. હવે દરેકમાં મળતી સરેરાશ નિરપેક્ષ ત્રુટી, દરેકમાં મળતી મિત્રો વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટી શોધી દઈએ. તો ચલો પહેલા કોનામાં? R1 માં. તો શું લખવાનું? ચલો સૂત્ર લખું. વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટી શોધવી છે તો ડેલ્ટા R1, R1 માં મળતી ડેલ્ટા R1 બરાબર આપણું સૂત્ર શું? A બાદ માઈનસ A1. એ રીતે મિત્રો અહીં R બાદ માઈનસ R1 ઇઝ ઇક્વલ ટુ R બાદ કેટલા છે તમારા જોડે? 4.14 માઈનસ R1 4.12. ઓકે, એ જ રીતે મિત્રો ડેલ્ટા R2, R બાદ માઈનસ R2 4.14 માઈનસ R2 કેટલા છે? 4.08. ઓકે, ડેલ્ટા R3, R બાદ માઈનસ R3 4.14 માઈનસ 4.22. ડેલ્ટા R4, R બાદ માઈનસ R4 બરાબર 4.14 માઈનસ 4.14. યસ, 4.14 જ છે. 4.14. ઓકે, ચલો બાદ બાકી કરો. 4.14 માઈનસ 4.12 0.02 ઓમ, 0.02 ઓમ. 4.14 માઈનસ 4.08 તો 8 ને 6 0.06 ઓમ. 4.14 માઈનસ 4.22 તો મિત્રો 6 અને 2 8 માઈનસ 0.08, પરંતુ આપણું મૂલ્ય કેવું? ધન તફાવત એટલે કે 0.08 લેવાના. ઓકે, મૂલ્ય ધન જ લેવાનું. 4.14 માઈનસ 4.14 0. યસ, 0.00. ઓકે, સારું. ચલો ડેલ્ટા R1 R2 R3 R4 મેળવી દીધા. હવે આપણે શું મેળવીએ? સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે કે નિરપેક્ષ ત્રુટી આપણી અહીં લખાય. નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા R બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1. યસ ને, સરવાળો ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 પ્લસ ડેલ્ટા R3 પ્લસ ડેલ્ટા R4 ભાગે કેટલા અવલોકન? 4 અવલોકન. યસ, તો અહીં લખી દો મિત્રો. So is equal to ડેલ્ટા R1 કેટલા છે? 0.02, ડેલ્ટા R2 0.06, ડેલ્ટા R3 0.08 અને ડેલ્ટા R4 0. લખો નહીં તો પણ ચાલશે. ભાગ્યા અવલોકનની સંખ્યા ટોટલ કેટલા? 4 અવલોકન. મિત્રો આનો સરવાળો કરો. 6 6 12, 6 2 8 8 ને 16 બધી 0.16. યસ ને, 0.16 ભાગ્યા કેટલા? 4. ચોકે ચોકે 16 એટલે કે 0.04 ઓમ. આટલું તમને શું મળ્યું? નિરપેક્ષ ત્રુટી મળી. તો તમારી નિરપેક્ષ ત્રુટી મળી 0.04 ઓમ. એ જ રીતે મિત્રો સેકન્ડ નંબર. હવે આપણે જોઈએ સાપેક્ષ ત્રુટી કે આંશિક ત્રુટી. સાપેક્ષ ત્રુટી કે આંશિક ત્રુટી શું છે મિત્રો? સાપેક્ષ ત્રુટી આપણી આ તમારે શોધવાની જરૂર નથી. આ કોઈ કે મૂલ્ય કોની વચ્ચે હોય તો એ બાદ 0.04 અને એ બાદ એટલે કે આ 4. પહેલું મૂલ્ય કે R1 નું મૂલ્ય કોની વચ્ચે હોય તો 4.12 પ્લસ માઈનસ 0.04. યસ, આવું કહેવાય ને કે અહીં એમ કે R નું મૂલ્ય કોની વચ્ચે હોય તો R ઇક્વલ ટુ આ સૂત્ર મુજબ R બાદ પ્લસ માઈનસ ડેલ્ટા R બાદ. ચલો R1 માટે લખું તો મિત્રો R1 બરાબર R બાદ. R બાદ કેટલા છે આપણા જોડે? 4.14 પ્લસ લઉં તો 4.12 R1 માટે 4.12. આ બંનેનો સરવાળો કરો અને એક વખત શું કરો? બાદબાકી કરો. યસ, તો આ બંનેની વચ્ચે હોય છે. દરેક માટે આ રીતે આપણે મૂલ્ય શોધી શકીએ. એટલે કે R બાદ આપણા 4.14 પ્લસ માઈનસ 0.04 ની વચ્ચે મૂલ્ય હોય. સાપેક્ષ ત્રુટી તો સાપેક્ષ ત્રુટી ડેલ્ટા R બાદ જેમ અહીંયા ડેલ્ટા એ બાદ છે અથવા તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે કે આપણી નિરપેક્ષ ત્રુટી
ડેલ્ટા આર બાદ ભાગ્યા સાચું મૂલ્ય બંનેનું ગુણોત્તર ડેલ્ટા આર બાદ છે 0.04 અને આર બાદ છે તમારા જોડે 4.14 ગુણોત્તર લેશો મિત્રો આ બંનેનો તો લગભગ તમને મળશે 0.0096 આનો ગુણોત્તર મળશે મિત્રો 0.0096. ચલો સાપેક્ષ ત્રુટિ મળી. અને થર્ડ નંબર આંશિક ત્રુટિ અથવા તો પ્રતિશત ત્રુટિ percentage error. પ્રતિશત ત્રુટિ ડેલ્ટા આર percentage is equal to સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 ડેલ્ટા આર બાદ અપોન આર બાદ ગુણ્યા 100 એટલે કે 0.0096 ગુણ્યા 100 એટલે કે કેટલા થશે મિત્રો? 2 પોઈન્ટ કાપો 0.96%. બોલો આવડશે? સરળ છે. ઓકે.